આઝાદી પૂર્વે સ્થપાયેલ પુરુષોત્તમ ફાર્મર્સની 92મી વાર્ષિક સભા ચાલુ વર્ષના હિસાબ અહેવાલ ઓલપાડ ખૂટાઈ માતા મંદિરના હોલ ખાતે મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જ્યારે જીવન રક્ષા હોસ્પિટલ અને પુરુષોત્તમ મંડળીના સહયોગથી મેડિકલ કેમ્પમાં 200થી વધુ સભાસદો ફ્રી ચેકઅપનો લાભ લીધો હતો। પુરુષોત્તમ ફાર્મર્સ મંડળીનું વાર્ષિક કરોડોનું ટર્નઓવર કરતી અને 1934માં સ્થપાયેલ અને 23 મંડળી અને 4082 સભાસદો ધરાવતી મંડળી દિવેલા, કપાસ અને ડાંગર પોલિંગ કરતી મંડળીના છે। ઓલપાડ, સાયણ અને જહાંગીરપરામાં 16 લાખ ગુણી ડાંગરની આવક થઈ હતી। ગયા વર્ષે 200 કરોડથી વધુનો વેપાર કર્યો હતો, જ્યારે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક 15 લાખથી વધુની ગુણીની આવક થઈ હતી। આવનાર દિવસોમાં 400થી વધુનો ભાવ ખેડૂતોને મળે તે દિશાના પ્રયાસો પુરુષોત્તમ ફાર્મર્સ મંડળી દ્વારા કરવામાં આવશે। સભામાં એજન્ડા મુજબના 10 કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા અને આવનાર દિવસોમાં ખેડૂત સભાસદોના હિત માટે સતત કાર્યશીલ કોટન મંડળી રહેશે। ઓલપાડ તાલુકા સહકારિતાનું કાશી મનાવવામાં આવે છે। તાલુકાના મોટાભાગે ખેડૂતો સહકારી મંડળી પર નપતા ખેડૂતો છે। આજે પુરુષોત્તમ ફાર્મર્સની વાર્ષિક સભામાં ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહી ફરી એકવાર સહકારી મંડળીઓમાં વહીવટ મામલે ટકોર કરી અને સહકારી મંડળીઓમાં ચોખ્ખો અને પારદર્શી વહીવટ થવો જોઈએ, જ્યારે સહકારી મંડળીઓમાં ડિરેક્ટર કે ચેરમેનના લાભ ખાતર ક્યારે પણ ખેડૂતોનું હિત જોખમાય એ ચાલવી લેવાશે નહીં, એમ જણાવ્યું હતું। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ। મારું નામ મનહરભાઈ પટેલ છે। આજે ધી પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડની 91મી વાર્ષિક સાધારણ સભા ખૂટાઈ માતા ઓલપાડ ખાતે મળી હતી, જેમાં એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। અમારી સંસ્થાએ 4 કરોડથી વધુનો બિઝનેસ કરેલ છે, જેમાંથી ઘસારા અને અન્ય ફંડો બાદ જતા 3,95,000નો ચોખ્ખો નફો કરેલ છે। જે સભાસદોને નિયમાનુસાર 15% ડિવિડન્ડ પણ જાહેરાત કરવામાં આવેલી છે। આજ રોજ અમારી સંસ્થા અને મમતા હોસ્પિટલ તરફથી બ્લડ પ્રેશર અને સુગરનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું, જેમાં લગભગ 200થી વધારે સભાસદોએ એનો લાભ લીધેલ છે। અને આ પ્રસંગે ઓલપાડ વિસ્તારના માન્ય ધારાસભ્ય અને ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને એમણે ખેડૂતોને ખેતીમાં ખાતર, દવા અને જંતુનાશક દવા તથા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા એમણે તથા પાકની ફેરબદલી કરવા પણ એમણે ભલામણ કરી છે, જેનો મોટી સંખ્યામાં સભાસદોએ લાભ લીધો છે। થાય છે એ વહીવટ ચોખ્ખો અને પારદર્શકતાથી વહીવટ થવો જોઈએ ભાઈ। કોઈ ખેડૂતને ક્યારે પણ નુકસાની, જે હવે ખુલ્લા દિલથી વાત કરો, ખુલ્લું કરો। આ નરેશભાઈએ ખૂબ મહેનત કરી। આજે કેટલા કરોડ રૂપિયા નરેશભાઈ? 28 કરોડ રૂપિયા, 25 કરોડ રૂપિયા ખેડૂતોના, આજે કેટલા વર્ષોના બિચારા ખેડૂતોના 25 કરોડ રૂપિયા ખેડૂતોના આવા કોઈ વેપારી લઈ જાય અને આપણા જ પૈસા ધંધો કરે, ક્યાં ના ચાલે। પણ એમાં પણ સરકારે એમને ખૂબ મદદ કરી, કોર્ટની અંદર પણ એમને ન્યાય મળ્યો છે। એટલે ટૂંક સમયમાં જે કંઈ પગલાં ભરીને એમના જે પૈસા છે એ પણ પૈસાએ ખૂબ મહેનત કરી એમણે, એ મળી જાય। એટલે દરેક મંત્રીને કે પોતાના તમારા કોઈ ડિરેક્ટરના હિત ખાતર કે કોઈ ચેરમેનના હિત ખાતર મારા ખેડૂતોનો કોઈ નુકસાન નહીં કરે, જોવાની ફરજ આપણા બધા સૌની છે। મારા ખેડૂતોનો અહિત હું ક્યારે નથી થવા દેવાનો। હું હજુ જાહેર મંચ પરથી કહું છું, મારા ખેડૂતોનો કે કોઈ પશુપાલકોનો અહિત હું ક્યારે ચલવી નથી લેવાનો। એ હંમેશા હિત માટે જ એને હું હંમેશા એમાં લડતો રહીશ। ત્યારે મનોહરભાઈ